ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદનું જોર છે તે યથાવત રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે। રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છે તે યથાવત રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ અમરેલીના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે। કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ છે તે ઘટી પણ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલની વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાંથી રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેની અસરના કારણે આગામી 3 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની સંભાવના છે તે જોવા મળશે। શું કહ્યું છે અંબાલાલ પટેલે તે સાંભળો। હમણાં સિસ્ટમ હાલની સિસ્ટમ વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જતાં રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પાટણ સમિત હારીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, મહેસાણાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણી વખત ખેતરોમાં પાણી ભરાતા પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની શક્યતા રહેશે। ત્યારબાદ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। લગભગ ભચાઉથી ગાંધીધામ સુધીના ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, ત્યારે આદિશરના ભાગો સુધી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। ભુજના ભાગોમાં ક્યાંક હળવા વરસાદ ઝાપટા મળી શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા શહેરમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય તો પાણીનો નિકાલ કરવા યોગ્ય રહે। એટલે હવે લગભગ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહે। 3જી તારીખે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે અને ગ્રહો જળ રાશિમાં છે। આ ઉપરાંત તારીખ 12મીએ પણ કર્ક રાશિમાં ચતુર્ગ્રહી યોગ બને છે। કન્યા રાશિમાં શુક્ર છે, એટલે આ યોગના કારણે પણ ખેતીવાડીના પાકને કંઈક હાનિ કે હરકત આવી શકવાની શક્યતા રહે। તારીખ 17મી ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર આવે છે। મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે હવે ધીરે ધીરે જળચર રાશિમાં ગ્રહો હોવાથી વરસાદ સારો થવાની શક્યતા રહે। તો આગામી થોડા દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે તે યથાવત રહેવાની શક્યતા છે। ખાસ કરીને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે। આપના વિસ્તારમાં વરસાદના શું અપડેટ છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।